વલસાડ નેશનલ હાઈવે ઓથોરિટીની ઘોર બેદરકારી. માટીના ઢગલા પર ચડી જતા ટેમ્પો પલટી મારી શીર્ષાસન અવસ્થામાં, ચાલકનો ચમત્કારી બચાવ. ઘટના સ્થળ પરથી ટેમ્પા ચાલકે આપેલી માહિતી અનુસાર વલસાડના ધમડાચી પીરુફળિયા ગામના નેશનલ હાઈવે નંબર 48 પર હાઈવે ઓથોરિટીની ગંભીર બેદરકારીના કારણે એક વિચિત્ર અકસ્માત સર્જાયો છે. સદનસીબે આ ગંભીર અકસ્માતમાં ટેમ્પો ચાલકનો આબાદ બચાવ થયો છે. હાલમાં હાઈવે પર ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે. કોન્ટ્રાક્ટર અને હાઈવે ઓથોરિટી દ્વારા રોડ પર માટીના મોટા ઢગલા કરવામાં આવ્યા હતા. જોકે આ ઢગલા આગળ રાત્રિના સમયે વાહન ચાલકોને દેખાય તે માટે કોઈપણ પ્રકારના રિફ્લેક્ટર કે ચેતવણી સૂચક બોર્ડ મારવામાં આવ્યા ન હતા. ગાંધીધામથી આવી રહેલો ટેમ્પા ચાલકને અંધારામાં માટીનો ઢગલો ન દેખાતા ટેમ્પો સીધો ઢગલા પર ચડી ગયો હતો. રફતારમાં હોવાના કારણે ટેમ્પો પલટી ખાઈ ગયો હતો અને હાઈવે પર જ ઊંધો થઈને શીર્ષાસન જેવી સ્થિતિમાં આવી ગયો હતો. અકસ્માત સર્જાતા રાહદારીઓ અને સ્થાનિક લોકો મદદ માટે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે ટેમ્પાનું કેબિન દબાઈ ગયું હતું, પરંતુ સદનસીબે ટેમ્પો ચાલક દયાશંકરનો ચમત્કારી રીતે બચાવ થયો છે. અકસ્માત બાદ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં અને વાહન ચાલકોમાં હાઈવે ઓથોરિટીની બેદરકારી સામે રોષ જોવા મળી રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સાઇન બોર્ડ અને રિફ્લેક્ટર લગાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.